શું તમે દાણા મુઠિયાનું શાક આ રીતે બનાવ્યું છે? એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા મેથી, ધાણાભાજી, સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચાંનો પાવડર, ગરમ મસાલો, થોડી હળદર, હિંગ, ધાણા જીરું પાવડર સારી રીતે મિક્સ કરી દેશું. હવે અહીંયા ભાખરીનો લોટ લીધો છે 2 ચમચીથી 3 ચમચી જેટલો, અહીંયા બાજરીનો લોટ 2 ચમચી જેટલો, ચણાનો લોટ 4 થી 5 ચમચી જેટલો, અહીંયા ઘઉંનો લોટ, ખાંડ ઉમેરી દીધી, તેલ ઉમેરી દીધું છે, ભજીયાના સોડા, લીંબુ ઉમેરી દીધું છે અને થોડું પાણી ઉમેરી અને કઠણ લોટ, વધારે કઠણ બી નહીં ઢીલો નહીં, એ રીતે બાંધી લેશું. ઓઇલ લગાડી દીધું છે. આ રીતે આપણે મુઠિયા તૈયાર કરી લેશું. તમારે જે આકાર આપવો એ આપી શકો છો. હવે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેશું. હવે અહીંયા સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો આપણે એને કાઢી લઈએ. હવે વઘાર કરી લઈએ. તો અહીંયા થોડું 1 ચમચાથી થોડું વધારે તેલ લીધું છે. રાઈ, જીરું, ટમેટાં, હિંગ, હળદર અહીં સારી રીતે મિક્સ કરી દઈશું. આદુ, લસણ, મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. મિક્સ કરી દેવાનું છે. અહીંયા મેથી ઉમેરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું. મેથીથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અહીંયા મસાલામાં લાલ મરચાંનો પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરી દીધો છે. અહીંયા આપણે ઉમેરી દઈશું તુવેર ઉમેરી દીધા પછી મિક્સ કરી દઈશું. 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું, કેમ કે આપણે એની અંદર મુઠિયા ઉમેરવાના છે, એટલા માટે 5 સીટી થાય ત્યાં સુધી રહેવા દઈશું. પરફેક્ટ શાક તૈયાર થઈ ગયું છે. હવે મુઠિયા એની અંદર ઉમેરી દઈશું. આ જે ગ્રેવી વધારે છે એ શોષી લેશે. સારી રીતે ઉકળવા દેશું અને હવે એક પ્લેટમાં સર્વ કરી દઈશું. ધાણાભાજી આપણે ઉમેરી દીધી છે. પરફેક્ટ ટેસ્ટી, ઊંધિયાને પણ ભૂલાવી દે એવું દાણા મુઠિયાનું શાક અહીંયા તૈયાર થઈ ગયું છે.